હેલો મિત્રો, હું સતનામ નર્સરી કરા ગુજરાતથી બોલી રહ્યો છું। આજે હું તમને રુદ્રાક્ષના ઝાડનું પરિચય કરાવીશ। તો આ સામે જે દેખાતું છે એ રુદ્રાક્ષનું ઝાડ છે અને 5 વર્ષનું થઈ ગયું છે। આ વર્ષે ફ્લાવરિંગ આવી ગયું છે અને ખરી ગયું છે અને એમાં થોડાક ફ્રૂટ બંધાયા છે, તો એ તમને હું બતાવું છું। આ નાના નાના છે એ રુદ્રાક્ષના ફ્રૂટ છે। આ વર્ષે પહેલી જ વખત આવ્યા છે અને નેપાળની પ્રોડક્ટ છે। આ રુદ્રાક્ષના મણકા ઘણા લોકો પહેરે છે, ગળામાં ધારણ કરે છે। એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષના મણકા પહેરવાથી પોઝિટિવ થિંકિંગ વિચારો આવે છે। આ 5 વર્ષની રાહ પછી આ વર્ષે ફ્લાવરિંગ આવી ગયું અને ફ્રૂટિંગ થઈ ગયું છે। નાના નાના જે બતાવ્યા એ 2-3 લાગેલા છે। આ છે એનું ફ્લાવરિંગ, આ જે દેખાય છે ને વિડીયોમાં, આ બીજા ખરી ગયા છે, પહેલી વખત છે ને વાતાવરણ પેલું છે, વરસાદી વાતાવરણ છે, પણ શરૂઆત થઈ ગઈ છે આ વર્ષે। આ નાના નાના 2-3 ફૂટ બી દેખાય છે। આ છે, બીજું છે, આ ત્રીજું છે। તો આનો બી છોડ આપણે રોપી શકીએ। ઉત્પાદન કેવું આવે એ ખબર નહીં, પહેલી જ વખત છે। 5 વર્ષની તપસ્યા પછી રિઝલ્ટ આ વર્ષે મળ્યું છે।